અને સમાજને તે ભાવથી કાર્ય કરી રહ્યા છે. આજે ડીએટીએસ સંસ્થામાં હજારો કાર્યકરો પોતાનો નોકરી, વ્યવસાય, ધંધો, પરિવાર અને વ્યવહાર પ્રસંગ ગૌણ કરીને તન મન ધનથી સેવામાં કાર્યરત છે. તો બાપા, આ સેવાનું ફળ શું છે? અક્ષરધામ સેવા સમયના કરતા આ સેવા શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ ધારણ કરે છે એટલે બહુ મોટી સેવા છે. એટલે એનું પણ મોટું જ હોય દારૂના અને અક્ષરધામ. પૂજ્ય સંતોને વિનંતી કરીએ કે તેઓ પોતે સ્ટેજ પર પધારશે. હવે આપણે અભિવાદનની થોડીક વ્યવસ્થા સમજી લઈએ. તમે બેઠા ત્યાંથી ડાબી સાઈડથી, એટલે કે આ સંતો જે બાજુથી ચડ્યા એ સાઈડથી આવશે બધા કાર્યકરો. પછી પ્રભુચરણ સ્વામી પાસેથી ટ્રોફી પ્રાપ્ત કરશે, તેઓ ચાંદલો કરશે. પૂર્ણપુરુષ સ્વામી ચોખા આપશે અને પ્રસાદ આપશે, અને તે સાઈડથી નીચે ઉતરીને પોતાની જગ્યાએ બેસવાનું રહેશે. હવે દરેક સંપર્ક કાર્યકરો ઊભા થઈ જાય અને પાછળથી આવે, અને આગળ રાજુભાઈ પોતે મૂર્તિ લઈને આવે અને પાછળથી રીતે આવે અને આ બે બાળકો છે તેઓ ફૂલ બતાવશે. ખાસ સ્વામીશ્રીએ આપણે વિડીયો જોયો કે સમાજની અંદર, એટલે કે આપણે 100 કામ કર્યા હોય અને એક કાર્ય ન કરીએ તો પણ એમ કહે કે આ અમારું કામ નથી કરતા. ત્યારે આ ભગવાનની પાસે કેવું હોય, 100 વખત ના પાડી હોય પણ એક વખત જો કાર્ય કર્યું તો પણ તેની નોંધ લેતા હોય છે. તો એવી રીતે પૂજ્ય સંતોએ જાતે સોફા ખોલીને આપણને અભિવાદન કરી રહ્યા છે. હવે ખાસ આપણે અક્ષરવાડી મંડળના જે કાર્યકરોના નામ બોલાય તેઓ ઝડપથી સ્ટેજ પર પધારશે. અક્ષરવાડી મંડળમાં સંપર્ક કાર્યકરો તરીકે સેવા આપતા તેઓ નામ બોલાય તેઓ પધારશે સ્ટેજ ઉપર. રાજુભાઈ માણિયા, પુરુષોત્તમભાઈ વઘાસિયા, વસંતભાઈ વઘાસિયા, યોગેશભાઈ મિયાણી, હરીશભાઈ નાથાણી, રાજેશભાઈ કંડિયા, કાનજીભાઈ બાબાણી, યોગેશભાઈ દિયોરા, દિલીપભાઈ નરસિંહભાઈ માણિયા, જયેશભાઈ ગાબાણી, જગદીશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ લાવણી, ગોવિંદભાઈ પટેલ, રામજીભાઈ સોનાણી, તુલસીભાઈ વાસાણી, હરકિશનભાઈ શેઠા, પરેશભાઈ ડુંગરાણી, જિગ્નેશભાઈ વાઘાણી, ગણપતભાઈ અવૈયા, વિશાલભાઈ ગાબાણી, તેઓ પોતે સંપર્ક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે અક્ષરવાડી મંડળમાં. ભરતભાઈ ગોરી, પ્રકાશભાઈ યાદવ, પિયુષભાઈ સવાણી. આપણે તાળીઓ પાડતા રહીશું, કારણ કે આપણા ઘરે જે કંઈ નાના મોટા પ્રોજેક્ટ આવતા હોય છે તેઓ આ સંપર્ક કાર્યકરો દ્વારા પૂરા થતા હોય છે. આગળ સંજયભાઈ મિયાણી, વિપુલભાઈ ગોરખિયા, ભાવેશભાઈ કળસિયા, જયેશભાઈ મિયાણી, દિનેશભાઈ ઉંટડિયા, વિવેકભાઈ લખાણી, હીરાભાઈ શેઠા, વિશાલભાઈ કેવડિયા, ચમનભાઈ કાનાણી, બંસીભાઈ ઇટાલિયા, સંજયભાઈ વિજાણી, પ્રકાશભાઈ નિરોડિયા, ભગવતભાઈ ગાબાણી, મંજીભાઈ ગાંધી. આપણે તાળીઓ પાડતા રહીશું, આ કાર્યકરોનું અભિવાદન કરતા રહીએ. સંતોએ આટલી બધી મહેનત કરી, ચોખા પડ્યા, સદગુરુ સંતોએ પણ દાખલો કર્યો, તો આપણે ફક્ત તાળીઓ પાડવાની છે. માતાજીભાઈ કેવડિયા, દીપકભાઈ ચંદ્રાગર, રવિભાઈ માણિયા, રાજુભાઈ કળસિયા, ગોરધનભાઈ વઘાસિયા, જયંતિભાઈ સવાણી, મોતીલાલભાઈ લીંબાણી, હિંદીભાઈ ગુજરાડિયા, અશોકભાઈ ચાંદ, લવજીભાઈ ધોળકિયા, ચંદ્રેશભાઈ ઢોલા, રાજુભાઈ કાકડિયા, અમરસિંહભાઈ સુતરિયા, બાબુભાઈ કળસિયા, રાજેશભાઈ કાકડિયા, ગણેશભાઈ કેવડિયા, જયેશભાઈ કળસિયા, રાજુભાઈ ગાબાણી, દિનેશભાઈ નાનકિયા, સંજયભાઈ ચુંદડિયા, દીપકભાઈ ગઢિયા. આપણે ખાસ દરેક કાર્યકરોને બતાવતા રહીએ. હર્ષદભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ લખાણી, વિકાસભાઈ સુતરિયા, ઈશ્વરભાઈ દેવગણિયા, વિપુલભાઈ સુતરિયા.
વલ્લભભાઈ ચાવડા, વિનુભાઈ શેકા, મહેશભાઈ પ્રજાપતિ, મનસુખભાઈ કરસલિયા, ઘનશ્યામભાઈ જાદવ, પરસોત્તમભાઈ ચાવડા, શૈલેષભાઈ લખાણી, જતીનભાઈ લખાણી, ચંદુભાઈ ગુજરાતી, વિનુભાઈ સવાણી, પરેશભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ આંબલિયા, હરેશભાઈ વાનાણી, પરેશભાઈ લખાણી, રોનકભાઈ ખાંભલિયા, રાજુભાઈ ખડેલા, અશ્વિનભાઈ મોરિયા, હરેશભાઈ કોળકિયા, અશ્વિનભાઈ ગુજરાતિયા, આ દરેક અક્ષરવાળી મંડળના સંપર્ક કાર્યકરો છે તે તેઓને આજ હૃદયથી વધાવી અને આપણે તાળીઓ પાડતા રહીએ. દિવ્ય સંતો પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છે. આપણે ટ્રોફી લેવા આવીએ ત્યારે સંતોને નીચે બેસીને દર્શન ન કરીએ